आरती उतारो वीरक्को हविः प्रजननं मे अस्तु दशवीरक्को सर्वगणको स्वस्ताये आत्मसनि प्रजासनि लोक्यसन्य भयसन्यक्तिः प्रजा बहुला मे करोत्पन्नं पयोरेतु अस्मासु दत्ता कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तरसंस्थितेन प्रदीप्तवासा सह सङ्गतेन विराजदन्ते प्रदीपपूर्वे कर्पूरगौरं करुणावतारं संसारिचारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जल्दी प्रदक्षिणा करी जाओ जल द्वारा शीतली परिवर्तनम पुष्पैः देवाभिवन्दनं हाथ वडे आरती आपो हस्ताभ्याम देववन्दनं देववन्दनं चारे दिशाओं में इंद्र आरती आपो चतुर्दिशाभिवन्दनं પછી મહારાજ શ્રી ને આરતી આપો स्वात्म कल्याणार्थे आत्मा विवंदनम हमें पोते आरती ले लो आरती પછી પાછળ ભક્તમાં જાઓ આરતી યાદ દોઈ નાખો પાછળ ભક્તમાં પાછળ બધાઈને આરતી સતરૂપી યાની ગાની જવાવાની ગર્ભાંતર ગ્રદાની દંતાની સર્વાણી નિશ્ચિતુ प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां भावयामि नमस्कार करोमि तमेव माता जगदा तमेव तमेव बन्धुः जगदा तमेव विद्या तमेव सर्वं मम देव देव प्रार्थनापूर्वक नमस्कार करोमि अनेन भक्ति शक्ति श्रद्धा सामग्री सहित समय अनुसार स्मरण मात्रेण श्री रामचंद्र देवाः नमो रामचंद्र भगवान की मोहन भाई તાળીઓ પાડો આપણા આંખના ઉદાહરણ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને તો દેવ સમારંભ શરૂ કરે હાથ રાખો એટલે बदल करना कोई असर पे आवाज आ रही होगी ना आवाज आने जेब में ठीक है तब आग लगाओ हमें तब saya nanti kau usul. કવિતાબેન તમે રોહિણીબેનનું સન્માન કરશો ગુલાબનું ફૂલ આપીને. પછી ભાઈ તમે સુદામભાઈ આવો ને તમે આ બાજુ આવો ઉપર આવી દો એટલે મને ખબર પડે. ભાઈ સોમનાથભાઈ મરાઠે તમે ભાઈ આવો પેલા દાદાને બોલાવી લો ને.
સુનાભાઈ સુરેશભાઈ કણસાગરાનું સન્માન કરો. સોમનાથભાઈ આપણા દિલીપભાઈનું સન્માન કરશે ગુલાબનું ફૂલ આપીને. દિલીપભાઈ અમારા મુખ્ય અતિથિ છો તમે. બરાબર છે. હવે રામદેવ પીરના પૂજારી શ્રીનું મોહનભાઈને વિનંતી કરું કે એમના હાથે તમે દાદા એ બરાબર છે. હા, રામદેવ પીરના મંદિર પૂજારીનું સન્માન કરો. ખૂબ ખૂબ આભાર. હવે હા, તમે તમારી રીતે ગોઠવી દો. મોહનભાઈ આપણા પોથીજી યજમાન મહારાજ શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે. ભાઈ આવો ભાઈ. ઓ દાદા દંગલ કાકા ઉપર આવો. તમે આવો ઉપર આવો. ભાઈ બાપુ તમે આપણા દુર્ગાશંકર શાસ્ત્રીજીનું કવર આપીને સન્માન કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાજુ આવો દાદા, આ બાજુ અહીંથી ચાલુ કરો. લાઈનમાંથી લેતા હો ને, લાઈનમાંથી આપી દો. હલો બાપુ, 1 by 1. ખૂબ ખૂબ આભાર. આ બાજુ આપો. આ બાજુ અહીંયા આ બાજુ. હજી બાકી છે આપણા એક બટુક મહારાજ. ભાઈ તમે જાઓ ને, આપો ફટાફટ. અમારા આમંત્રણને માન આપી પધાર્યા મોગેરા મહેમાનો. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. હવે મોહનભાઈને વિનંતી કરીશ કે દિલીપભાઈ આપણા દીપકભાઈ સ્ટુડિયો વાળા લઈ લો ને બાપુ. ભાઈ મોહનભાઈ હા 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 હા. MK Sound. હવે આપણે કંઈ આગળ લાંબુ કરવું નથી અને હવે હું ખાલી એક છોટું ભાઈને 2 શબ્દો આપણને ખાલી કહેવા માટે. આજે ચામુંડા માતાની 6ઠ્ઠી સાલગીરી પ્રસંગે આપણે વચ્ચે ખૂબ એમને આપણે સાંભળવાના છો શ્રી રામકથા માટે પરમ પૂજ્ય પંડેજી અને આમના ચામુંડા માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આયોજકો મોહનભાઈ અને ડૉક્ટર મનોજભાઈ ખૂબ મોટો સિંહ ફાળો છે. દર વર્ષે ખૂબ ઉત્સાહથી લાગણીથી આ આયોજન કરતા હોય છે. કોઈ નથી કરી શકતા, જેની પાસે પૈસા છે મહારાજ તો બી નથી કરી શકતા. પણ અમારા ડૉક્ટર સાહેબને તો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમ હોય તો અમે એમને જવાબદારી આપીએ છીએ અને એમને નિષ્ઠાથી કોઈ પણ સ્વાર્થ વગર એ નિભાવે છે. અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. જ્યારે અમે 3 વર્ષ પહેલાં અમે ચીકવાડીમાં જે મંદિરની સ્થાપના કરી ત્યારે અમને કંઈ જ ખબર નહીં હતું, પણ ડૉક્ટર સાહેબના આગેવાનીમાં અમે તમામ કાર્યક્રમો એટલા ઉત્સાહથી અને લાગણીથી એને સુપુરે પાર પાડ્યા છે. હું આજે અહીંયા જમનાબા અને એમની ટીમ બી બેઠી છે, ખૂબ મહેનત કરે છે. આટલી ઉંમરમાં જમનાબા જ્યાં જોઈએ ત્યાં અમારે ત્યાં પહોંચી જાય છે. ખૂબ ખૂબ શુભેચ્છા જમનાબાને અને એમની ટીમને પણ. આજે તમે
રામકથાનો ગ્રહણ કરવાના છો અહીંયા. ખૂબ સારું ભાતું લઈને જજો મહારાજ. વ્યસન મુક્તિ પર બી તમે વચ્ચે વચ્ચે કહેજો, કેમ કે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં વ્યસન મુક્તિ પર દરેક જગ્યા પર બોલતા હોય છે. અમે હમણાં નવરાત્રિમાં અમે ચીકવાડીમાં લગભગ 4 થી 5 જણા પાસે ડૉક્ટર અમે ગુટકા છોડાવ્યા. અને હમણાં સ્વામિનારાયણના સંત આવવાના છે 9 તારીખે સત્સંગમાં. એમના હાથથી અમને ફુલાર કરીને એમનું સ્વાગત કરવાના છે. એટલે એ તો કંઈ નહીં, પણ એના ઘરવાળા એટલા ખુશ થયા કે બહુ સારું કામ કર્યું. અને અમે ગણેશ ઉત્સવની સ્થાપના કરી તે દિવસથી અમે નક્કી કરેલું છે કે આખા વર્ષ જેટલાથી વ્યસન મુક્ત થાય એટલાને આપણે એને વળાવવાના છે. અને જો અહીંયા તો બહેનો બેઠી છે, જો બહેનો નિશ્ચય કરે ને તો ભાઈઓની કોઈની તાકાત નથી કે વ્યસન કરે. તો આ તમારી નારી શક્તિ એટલી મજબૂત છે. તો હું તો બહેનોને વિનંતી કરીશ કે તમે પણ એમાં સફળ થાઓ, તમે પણ નિશ્ચય કરો, તમે પણ ઘરે કહો કે ભાઈ આ વ્યસનથી આખું તમે જ નહીં પણ એમાં આખી ફેમિલી પાયમાલ થાય છે. એમને લઈ જજો ત્યાં કેન્સર હોસ્પિટલમાં, સિવિલમાં, અને એક ચિત્ર બતાવજો. ત્યાં પેશન્ટ જ બેઠા હોય છે, કોઈનો મોઢામાંથી આખો ડૂચો કાઢેલો હોય છે, કોઈના તમે જોશો ને એટલે તમે બી જોશો કે આ ખતરનાક બીમારી, અને જો ભયાનક બીમારી હોય તો આ કેન્સર. એટલે અમે તો તમામને વિનંતી કરી છે, આજે રામકથાનો આપણે અહીંયા શરૂઆત થઈ રહી છે, તો આજે તમે નિશ્ચય કરજો. અહીંયા સૌ અહીંયા ભાઈઓ બી છે અને બહેનો બી છે. તો હું એક જ આપની પાસે ઈચ્છા રાખું છું કે આ વ્યસન મુક્ત તરફ આપણે વળવું ખૂબ જરૂરી થઈ ગયું છે. આજે અમને ડૉક્ટર સાહેબે, મોહનભાઈએ અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, એ માટે ચામુંડા માતા મંદિર ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી હું મહારાજ શ્રીને નમન કરીને મારા 2 શબ્દો પૂર્ણ કરું છું. વાનકી આજરોજ ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા 6ઠી સાલગીરીના આનંદની અંદર, આવિર્ભાવની અંદર જે રામકથાનું આયોજન કરેલું છે એ ખૂબ જ સરાહનીય પગલું છે. અને આવિર્ભાવ સોસાયટી એક એવી સોસાયટી છે કે આની અંદર દર વર્ષે લગભગ 2 કથાઓ થાય છે. એક જમનાબાનું ગ્રુપ એ પણ દર વર્ષે એક કથાનું આયોજન કરતી હોય છે. મકવાણા સાહેબ અને મોહનભાઈ, આ બંને આગેવાનો એટલા સક્રિય રહેતા હોય છે અને ત્યારે જ થતું હોય. અને જે કોઈ પણ ધાર્મિક કાર્ય જો તમારે કરવું હોય તો પહેલાં આયોજક જે હોય છે એ પોતાની જાતને સમર્પિત તન મન ધનથી કરે તો જ તમે બીજાને કહી શકતા હો છો. તો આ સમર્પિત થવું એ પણ કોઈ નાની વાત નથી. અને ત્યાર પછી લોકોને એમાં સામેલ કરી અને ધાર્મિક કાર્ય એ પણ આવા સુરત જેવા સિટી શહેરની અંદર લોકો આજે એટલા બધા એક્ટિવ હોય છે, કામમાં કોઈની પાસે સમય નથી, એવા સમયની અંદર આ કથાનું આયોજન કરી વારંવાર આવિર્ભાવના લોકોને એક ધાર્મિક પ્રવૃત્તિથી આ લોકો જાગૃત કરે છે. એ બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીવનની અંદર આપણે રોજ એકવાર નાહવાનું હોય છે સવારે ઉઠીને, અને રોજ કપડાં બદલવાના હોય છે. એ આપણી એક શારીરિક પ્રક્રિયા થઈ, પણ આપણી અંદર રહેલો જે હૃદય છે એને પણ જો ચોખ્ખું કરવું હોય, એને પણ ક્લીન કરવું હોય તો વર્ષની અંદર આવી 2-3 ભાગવત કથા અથવા તો સત્સંગનો લાભ લેવો જોઈએ. તો જ આપણા દિલની અંદરથી જે કાંઈ પણ મેલ છે એ સાફ થશે, અને એ સાફ થશે તો જ આપણે જીવનમાં આગળ વધીશું ને તો જ બીજાને આગળ લઈ જઈ શકીશું. બસ એટલું જ કહી મારી વાતને પૂરી કરીશ. જય જય ગરવી ગુજરાત. હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી
जय पवन सुत हनुमान जी महाराज की हरि ओम। नम पार्वती पतये हर हर महादेव। लोका विराम रणरंगधीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीराम दूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। राजा राम 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 सीता राम 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 सीते बोल ते बोल सीते 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 बोल राधे 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 बोल राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे बोल 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 ताली पाड़ो बेटा, ताली तो पाड़ो। राधे बोल राधे बोल राधे बोल राधे बोल राजा राम 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 सीता राम 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 सीता राम 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 बोलिए रामचंद्र भगवान की राजीव नयनम धरे धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवसो दशरथ अजीर विहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की ताके जुगपद कमल मनाओ जासु कृपा निर्मल मति पाओ महावीर बीनवो हनुमाना राम जासु जस आप बखान प्रणवहु पवन कुमार खल बल पावक ज्ञान घन जासु हृदय आगार बस ही राम शरचाप दर कुंद इंदु समदे उमार मन करुणा अयन जाहि दिन परने करहु कृपा मर्दन मयन सिया राम मय सब जग
जानी सियारा ममय सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी करहु प्रणाम जोरी जुग पानी। श्री रामचंद्र कृपाल
रामचंद्र भगवान बालकृष्ण लाल की जय, हनुमान जी महाराज की, सद्गुरु भगवान की, चामुंडा मात की। हरि ओम। नमः पार्वती पतये हर हर महादेव। माया कुंडलनी क्रिया मधुमती काली कला मालिनी मातंगी विजया जया भगवती देवी शिवा शंभवी शक्ति शंकर वल्लभम त्रिनयनं वाग्वादिनी भैरवी ओंकारी त्रिपुरा परा परमही माता कुमारेश्वरी। बोलो चामुंडा मात की जय। પરમાત્માની પરમ કરુણા અને એના ફલ રૂપે એના ફલશ્રુતિમાં હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે. કારણ કે જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી મહારાજ હોય છે. आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे. अपनी आंखों जोई न सके तो कई भगवान नो वाग नहीं. एम ज्यां राम कथा थती होय त्या हनुमानजी महाराज नु सानिध्य होय. पण अहींया तो बे संजोग प्राप्त थया छे. बापनी हूंफ छे अने मानो खोळो छे. दीकरो जे माना खोळामां बेसीने लाड करे ए कालो कालो बोले ने तो ए माने सारू लागे. मने तो एक अवसर प्राप्त थयो मारा माटे के माना खोळामां बेसी मने गुणगान गावानो मने अवसर आप्यो. जेनी इच्छा वगर जेना राजीपा वगर राम कथाना मंडपनु आयोजन ज न थाय. एना मांडवा न नखाय एवा हनुमानजी महाराजनी मारी तमारी पर कृपा छे. मानी कृपा छे. एमने प्रणाम करी अने राम कथानी आपणे शुरुआत करीए छीए. सोसायटी नानी न कहवाय पण एक भव्य आयोजन बहु कठिन काम छे. आपणे कथा में आवी मंडप ने नीचे बेसी जईए એટલે આપણને માંડવા સિવાય કંઈ દેખાય નહીં. પણ આ બહુ કઠિન કામ છે. यत्न
ઈચ્છા અને અનુગ્રહ, આ ત્રણ વસ્તુ જ્યારે સમાંતર દિશામાં આવે ત્યારે આવા ભગવત કાર્યો થઈ શકે. યત્નનો અર્થ છે પ્રયત્ન. આ કામ જે કથાનું છે એ બહુ મહેનત માંગી લે છે, બહુ પ્રયત્નો કરવા પડે, તનતોડ મહેનત. આની પાછળ કમસે કમ 3 થી 4 મહિના જોવે. ત્યારે આ બધું પાર પડે અને મંડપની નીચે હું તમે બેસી શકીએ. નાના મોટા કામ ગણો ને તો આનો પાર નથી. અતિ પ્રયત્નોના અંતે જ્યારે તન મન અને ધનથી માણસ પ્રયત્ન કરે ત્યારે આવા સત્કાર્યો થઈ શકે. પૈસાથી નથી થતું, એકલા પૈસાથી શક્ય જ નથી. આમાં શરીરને પણ આ ભોગ આપવો પડે છે. કાળ અને સમય ફરતો ગયો એટલે આપણને એમ થાય કે સેવા પૈસાથી પણ થાય. પૈસા આપવા વાળા છૂટી જાય છે પૈસા આપીને, પણ પછી આની પાછળ જે સંઘર્ષ છે, જે પ્રયત્ન છે, એનું મૂલ્ય થઈ ન શકે. એના પૈસાના ત્રાજવે એ જે મહેનત છે એને તમે તોડી ન શકો. એટલે પેલું તો પ્રયત્ન માંગી લે, ખૂબ યત્ન. બીજું ઈચ્છા. ઘણી વખત ઘટના એવી ઘટે કે આપણે પ્રયત્નો બહુ કરતા હોય, મહેનત પણ આપણી હોય, પણ ઈચ્છા એટલે કે ભાવ ન હોય. ડોક્ટર સાહેબે સીંધ્યું છે એટલે આ કરવું પડશે. મને બેના જ નામ આવડે છે, મોહનભાઈના ને એના. ફોનમાં મારે એની સાથે મુલાકાત થઈ, બાકી મારે કોઈ પરિચય એમની સાથે નથી. પણ આયોજકે કીધું છે એટલે મારા કરવું પડશે. જો મહેનતની સાથે મારો ને તમારો ભાવ ન ભળે, શરૂ જ રહેશે. થઈ શકે તો, નહીતર કાંઈ નહીં, કરવા દો કામ. આપણે આપણું કરીએ, એનું કરે. ઈચ્છાની સાથે સાથે પ્રયત્નની સાથે આપણી ઈચ્છા ભળે, આપણો ભાવ ભળે. યત્ન, ઈચ્છા, આપણે પ્રયત્નો પણ કરતા હોઈએ, આપણો ભાવ પણ પૂરેપૂરો હોય, પણ પરમાત્માની કૃપા ન હોય ને તો પણ સત્કાર્ય છે એ સિદ્ધ નથી થતું. યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, પરમાત્માની જ્યારે કૃપા થાય ત્યારે આવા રામકથાના, ભાગવત કથાના આપણે મંડપ નાખી શકીએ. શ્રી ચામુંડા માતા દેવસ્થાન ટ્રસ્ટ આયોજિત દરેક વ્યક્તિનો આમાં સહયોગ પ્રાપ્ત થયો છે. એક નાનામાં નાના માણસની પણ આમાં મહેનત છે, એનો યોગ્ય ફાળો છે. એ દરેકને જેને જેને આમાં સહયોગ આપ્યો ધર્મ કાર્યમાં, એને મારા પ્રણામ છે. પેલા પ્રણામ તો વેદ અને સંસ્કૃતિના જે રક્ષકો છે, ભારતીય ધર્મના અને સનાતન ધર્મના જેને ધરોહર કહી શકાય, અને પૃથ્વીના જે દેવતા છે એવા ભૂદેવો બ્રાહ્મણોને જે અહીંયા બેઠા છે એમને મારા પ્રણામ. સભા મંડપમાં જે બ્રાહ્મણો બેઠા હોય તો એ બ્રાહ્મણોને પણ મારા પ્રણામ. કારણ બ્રાહ્મણ એ વર્ણ ન કહેવાય. તો આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ બોલીએ છીએ. 4 વર્ણના નામ લઈએ તો એમાં બ્રાહ્મણનું નામ આવે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ વેદ અને ઉપનિષદને, સંસ્કૃતિને, બ્રાહ્મણ્ય ગ્રંથોને, વેદોને
આ બધાને એક જ નું નામ આપવું હોય ને તેને બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણ એ આ સંસ્કાર, આ ધરતીના દેવ છે. બે જાગતા દેવ છે, એક સૂરજ નારાયણ છે અને એક બ્રાહ્મણ છે. રામચરિત્ર માનસમાં પણ પેલી બ્રાહ્મણોને વંદના કરી. શ્રીમદ ભાગવતમાં પણ પેલા બ્રાહ્મણોને વંદના કરવામાં આવી. 11મા સ્કંદમાં ભાગવતમાં કૃષ્ણ લીલાનો ઉપસંહાર છે. ઉદ્ધવજી આગળ ભગવાન એનું રહસ્ય ખોલે છે. ભગવાન જો ખુલ્લા થયા હોય તો એક ઉદ્ધવ આગળ ખુલ્લા થયા છે. 18 દિવસ સુધી યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અર્જુનની સાથે રહ્યા. 18 દિવસ ભગવાન કૃષ્ણએ અર્જુનની ચાકરી કરી, એની નોકરી કરી. પણ કૃષ્ણ શું છે એની ખબર અર્જુનને નથી. બહુ નજીક રહેવા વાળો માણસ નથી ઓળખી શકતો. જેની બહુ નજીક હોય ને એ પરમ સત્ય આપણા ઘરમાં હોય, આપણી સોસાયટીમાં હોય, આપણા ગામમાં હોય. પણ આવી મહાન વ્યક્તિને આપણે ઓળખી શકતા નથી, કારણ બહુ નજીક છે. અને બહુ નજીક રહેનારો માણસ પરમાત્માને નથી ઓળખી શકતો. અરે સામાન્ય જીવ માણસને નથી ઓળખી શકતો. આજ સુધીના કોઈ દાખલો નથી. રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, શિવ મંદિર હોય, કે કોઈ પૂજારીને ભગવાન પ્રસન્ન થયા હોય, એવા દાખલા કદાચ હશે તો ઓછા હશે. કારણ કે બહુ નજીક રહેનારો માણસ વ્યક્તિને ઓળખી નથી શકતો. ચિત્ર દોરતો હોય ને કોઈ કઈક લખાણ લખે ને તો લખ્યા પછી ને થોડુંક દૂર જવું પડે, અને દૂરથી જ એને ખબર પડે કે આમાં કંઈ ફેરફાર કરવા જેવો છે કે નહીં, સારું દેખાય છે, ખરાબ દેખાય છે. એના માટે થોડુંક દૂર જવું પડે. નજીક રહેવા છતાં પણ અર્જુન કૃષ્ણને નથી ઓળખી શક્યો. એટલે જ આપણા કાગ બાપુને લખવું પડ્યું, આખો જાય અવતાર ઈ આવું માઈ તળિયું તણો. આખો જાય અવતાર ઈ આવું માઈ તળિયું તણો. પણ એને ધોળા પૈની ધાર કે કદી ન ભાળી કાગડા. પણ એને ધોળા પૈની ધાર કે કદી ન ભાળી કાગડા. ગામડામાં જે વસીને આવ્યા છે ને એને ખબર હશે કે ગાયના આંચળમાં એક જીવાત હોય છે જેને ઈતળી કહેવાય છે. એ ઈતળી એટલી બધી ખતરનાક હોય છે કે ગાયના આંચળમાં જ હોય છે. ગાયનું દૂધ એ અમૃત છે, પણ એ ઈતળી ગાયના આંચળમાં દૂધની બહુ નજીક છે. પણ એ તીતડી દૂધ નથી પી શકતી, એમાંથી લોહી પીવે છે. આખો જાય અવતાર ઈ આવું માઈ તડી ઉતણો. પણ એને ધોળા પૈની ધાર કે કદી ન ભાળી કાગડા. ઉદ્ધવ બહુ નજીક છે કૃષ્ણથી, અને થોડું ઘણું રહસ્ય જાણતો હોય તો એ ઉદ્ધવ જાણે છે, અર્જુન નથી જાણતો. મારે આ રામકથા તમને માનસ ભાગવતના માધ્યમથી સમજાવી છે, કારણ કે આમાં બહુ પિતૃઓ માટે પૈસા લોકોએ આપ્યા છે, અમારા પિતૃનો ઉદ્ધાર થાય. તો રામચરિત માનસના માધ્યમમાં જેટલી
એને સ્પર્શતી છે એટલી કથા હું આપને કહેવાની કોશિશ કરીશ. 18 દિવસના યુદ્ધમાં અર્જુન કૃષ્ણને ઓળખી નથી શક્યા. અર્જુનને એટલી જ ખબર છે કે આ મારા મામાનો દીકરો છે, એટલે મારી સેવા કરે છે. બાકી કૃષ્ણ શું છે, એની લીલા શું છે, અર્જુનની વાત ક્યાં કરો. 5260 વર્ષ જેવું થયું કૃષ્ણને, કોણ ઓળખી શક્યું પરમાત્માને? આપણે પરમાત્માથી બહુ દૂર જતા રહીએ છીએ, જતા રહ્યા છીએ. સારું કહેવાય કે અહીં માતાજીનું મંદિર માટે તમે એટલી મહેનત કરી, પણ આપણા દીકરાને એના દીકરાની પાસે મંદિર નહીં હોય. કોઈ ગામની અંદર રામજી મંદિર હશે તો એ જોવાલાયક સ્થળ બની જશે. રાજનેતાના મંદિરો હશે, હીરો હિરોઈનના મંદિરો હશે, કોઈ સાધુ મહાત્માના મંદિરો હશે. મૂળને આપણે ભૂલતા જઈએ છીએ. કદાચ હું માનું છું કે આપણા દીકરાઓ પાસે ભાગવત કથા વ્યાસની નહીં હોય, રામ કથા એ તુલસીદાસની નહીં હોય. હું કથા કરું તો મારી કથાની કેસેટ બને, એનું પ્રવચનની ઉપરથી આખું એક રામકથા બને. કદાચ 50-100 વર્ષ પછી આપણા સંતાનોના હાથમાં વાલ્મીકી રામાયણ નહીં હોય, તુલસીકૃત રામાયણ નહીં હોય, વ્યાસનું ભાગવત નહીં હોય. એની પાસે મોરારી બાપુનું રામાયણ હશે, રમેશભાઈ ઓઝાનું ભાગવત હશે, કોઈ ગિરી બાપુનું શિવ પુરાણ હશે. એના માટે અસલ જ, કારણ કે આપણી પાસે અત્યારે યોગ વશિષ્ઠ રામાયણ નથી. ભગવાન રામ પ્રશ્ન પૂછે અને વશિષ્ઠજી જે જવાબ આપે એને યોગ વશિષ્ઠ રામાયણ કહેવામાં આવે છે. તમે આખી સોસાયટીમાં કોકને પૂછજો ને, 1000 ઘર છે ને, કોઈના ઘરમાં યોગ વશિષ્ઠ રામાયણ છે? નથી. તુલસીકૃત નથી. કદાચ હશે તો આપણી પાસે તુલસીકૃત છે. એ થોડા વર્ષો સુધી આપણે જશું એટલે આપણા સંતાનો પછી જે અસલ છે એને આપણે ભૂલતા જઈએ છીએ. બહુ નજીક રહેવા છતાં પણ અર્જુન એ કૃષ્ણની લીલાને ઓળખી ન શક્યો. 18 દિવસની ચાકરી કરી, રથને તૈયાર કરવાનો, ઘોડાને જોડી દેવાના, અંદર હથિયારો બધા મૂકી દેવાના. અર્જુનને તૈયાર કરે ભગવાન કૃષ્ણ. બાવડું પકડી ભગવાન કૃષ્ણ રથ સુધી લઈ જાય. પેલા રથમાં ભગવાન કૃષ્ણ ચડી જાય. અર્જુનનું બાવડું પકડીને કૃષ્ણ એને રથમાં ચડાવે. યુદ્ધના મેદાનમાં રથ આવે, આખો દિવસ યુદ્ધ થાય. સંધ્યાનો સમય થાય એટલે યુદ્ધ વિરામ પામે. ભાંગેલા તૂટેલા હથિયારો હોય એ બધા ભગવાન કૃષ્ણ રથમાં મૂકે. અર્જુનને કઈ ઘાવ વાગ્યો હોય એની પાટાપિંડી કરે. રથને તૈયાર કરી તંબુમાં આવે અને ભગવાન કૃષ્ણ પેલા ઉતરી જાય. ભગવાન કૃષ્ણ ઉતરીને અર્જુનનું બાવડું પકડીને અર્જુનને ઉતારી અને તંબુમાં મૂકી આવે. ઘોડાને છોડવાના, એને ઘાસ અને પાણી આપવાનું, ભાંગેલા તૂટેલા હથિયારો, સારા હથિયારો પાછા તંબુમાં મૂકવાના. આવી ભગવાન કૃષ્ણએ 18 દિવસ ચાકરી અર્જુનની કરી. પણ અર્જુનને ખબર નથી
કે આ કૃષ્ણ કોણ છે. 18 દિવસ યુદ્ધને પૂરા થયા. એક દિવસ ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન, આખો રથ રક્ત રંજિત થયો છે, આખો રથ લોહી લુહાણ થયો છે. આમાં પગ મૂકે ને પગ લોહીવાળા થાય છે. મહાભારતનું યુદ્ધ થયું એનું મોટામાં મોટું કોઈ કારણ હોય ને તે ધૃતરાષ્ટ્ર છે. સંજય મહાભારતની આખી કથા સંભળાવે છે કે અત્યારે યુદ્ધના મેદાનમાં શું થઈ રહ્યું છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા. સંજય આગળ એવી દિવ્ય દ્રષ્ટિ હતી કે એ પોતાના રાજમહેલમાં બેઠા બેઠા એ ધૃતરાષ્ટ્રને એ યુદ્ધનું વર્ણન સંભળાવે છે. પણ મહાભારતની શરૂઆત ધૃતરાષ્ટ્રે સંજયને એમ પૂછ્યું કે સંજય, મારા અને પાંડુના પુત્રો અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે. ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ. આ શબ્દો જેથી મારા ને તમારા ઘરમાં આવશે તે દિવસે મહાભારત જ થશે. ત્યાં રામાયણની વાત નહીં જોતા. મારા ને પાંડુના પુત્રો અત્યારે યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે. પાંડુ રાજાની હાજરી નથી, મૃત્યુ પામ્યા છે પાંડુ. ધૃતરાષ્ટ્ર એના મોટા ભાઈ છે, પોતાના ભાઈની હાજરી નથી તો એના ભાઈના દીકરા એ એના દીકરા નહોતા. એના ભાઈની ગેરહાજરી છે, એના ભાઈના દીકરા એ પોતાના દીકરા છે. પણ પૂછવું એવી રીતે કે મારા અને પાંડુના પુત્રો અત્યારે યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે. આપણે આપણા ભાઈમાં પરમાત્મા ન દેખાય, આપણે આપણી મામાં આપણે પરમાત્મા ન દેખાય, આપણા બાપમાં આપણે પરમાત્મા ન દેખાય, વહુને સાસુમાં પરમાત્માના દર્શન ન થાય, સાસુને વહુમાં પરમાત્માના દર્શન ન થાય, તો આપણે તો મંદિરે તો ખાલી હેરાન થવા જવા જઈએ છીએ, બાકી કોઈ અર્થ નથી. ડોંગરે બાપા એમ કહેતા કે જેને પોતાના પરિવારમાં ઈશ્વરના દર્શન ન થાય કે આ પરિવાર એ મારો પરિવાર છે, મારો દીકરો છે, મારા દીકરાની વહુ છે એ મારી દીકરી છે, સાસુ એ મારી માં છે. આ ભાવના જો પેદા ન થાય તો માણસ હરદ્વાર તો હેરાન થવા જાય છે, બાકી કઈ સુધારો ન થાય તો ખોટો સમય બરબાદ શું કામ કરવો. આપણા જીવનમાં કેટલી કથાઓ સાંભળી આપણે, પણ આપણે આપણા આત્માનું કોઈ ક્યાંક મંથન કરીએ. આખું ઘર સૂઈ જાય, એકદમ નીરવ શાંતિ હોય, રાત્રિના 12 વાગ્યા હોય, ક્યાંયથી અવાજ ના આવતો હોય, સુતા સુતા તમારા અને મારા આત્માને પૂછી લઈએ કે જીવ, તારી ઉપરથી 24 કલાક 12 કલાક વીતી ગયા. આ 12 કલાક વીત્યા પછી તે તારા આત્માના કલ્યાણ માટે કેટલો સમય આપ્યો અને તારું ને તારા બાળકોનું પેટ ભરવા માટે કેટલો સમય આપ્યો. ક્યારેક તમારા હૃદયને તો પૂછો, તમારા આત્માને તો પૂછો. તમારે ક્યાંય ટોટલ કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે, કોઈની પાસે જવાની જરૂર નથી, તમને અંદરથી જવાબ મળી જશે કે આ જગમાં જન્મીને સાધન શું કર્યા, 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 કા વધાર્યો ભૂમિ
આપણે આપણા આત્માને પૂછી લઈએ કે એક સવારમાંથી રાત્રિના 12 વાગે આપણે દિવસના 12 કલાક મળ્યા છે, આપણે રાત્રિના 12 કલાક મળ્યા છે. આ 12 કલાકમાં મેં મારા આત્માના કલ્યાણ માટે જે ભાથું બાંધવું જોઈએ એના માટે મેં કેટલો સમય આપ્યો એમ તમારા આત્માને પૂછી લ્યો. અંદરથી જવાબ આવશે કે 12 કલાક નહીં 24 કલાક આપણે આપણા પેટ ભરવા પાછળ જ ખર્ચી નાખીએ છીએ. આપણા આત્માના કલ્યાણ માટે આપણી પાસે સમય નથી. તારીખ્યાનો આપણે પાના આવે છે, કેલેન્ડરના ડટા આવે છે, દરેકના ઘરમાં હોય છે. એ કઈ તારીખને વાર જોવા માટે નથી. આજ કેટલી તારીખ થઈ, પગાર કેદી આવશે, લાઇટ બિલ કેદી આવશે, એ માટે એ તારીખના ડટા નથી. ઘણી વખત એવી ઘટના ઘટે ઘરમાં કે 3-3, 4-4 દિવસ સુધી કોઈ પાના ન તોડે. પછી ઘરમાં મુખ્ય વ્યક્તિ હોય ને એ ખીજાય ઘણી વખત કે 3-3 દિવસ થયા તમને ખબર નથી પડતી, કોઈ પાના નથી તોડતું. અને પછી એને એ તો હિંમત વાળો હોય ને, ફાટ 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 તણ તોડી નાખે. તમને પાનું તોડો તારખિયાનું ત્યારે કઈ થતું નથી કે મારી માથેથી 24 કલાક વીતી ગયા છે. આજે પાનું તૂટે છે, પાછું નહીં આવે. આપણે આપણા દેહ મળ્યો છે મનુષ્યનો, એ શિવ બનવા માટે મળ્યો છે. પણ આપણે શબ બનીને જઈએ છીએ, શિવ નથી બની શકતા. આજથી 30 વર્ષ પહેલા પાંડુરંગ શાસ્ત્રીને માનવ ગૌરવ દિન ઉજવવો પડ્યો. હું માનવ છું એવું કહેવા માટે મારે તમારે સમાજમાં નીકળવું પડે. હું હિન્દુ છું, હું હિન્દુ છું, મને એનો ગર્વ છે, એના પોસ્ટર મારવા પડે. આપણે મંદિરના ઓટલે લખવું પડે કે ચપ્પલ પહેરીને કોઈ અહીંયા ચડવું નહીં. મંદિરની દિવાલે લખવું પડે કે આ મંદિરની પાછળ કોઈ દારૂ પીવો નહીં. આ કમનસીબી છે આપણી. આપણે સાંભળવાનું 9 દી 7 દી 8 દી, શાસ્ત્રી એના ઘરે, આપણે આપણા ઘરે. કથા સાંભળ્યા પછી કાંઈક જો જીવનમાં ઉતરે નહીં ને તો સાડી ભરવી 50, 100, 200 રૂપિયામાં મળશે. જે નોકરીએ જતા ને નોકરીએ જતું રહેવું, આમાં ખોટો સમય બરબાદ ન કરવો. પૈસા તો મળે સાલા. કાંઈક સાંભળ્યા પછી આપણું જીવન બદલે. આપણે આપણા આત્માને પૂછી લઈએ. દીકરો પોતાના આત્માને પૂછી લે કે મારું જીવન એવું છે કે મારા બાપને સંતોષ છે. દીકરી પોતાના આત્માને પૂછી લે કે મારું એવું જીવન છે કે જે મારી કુળ અને ખાનદાનને અનુરૂપ હોય, મારી માને સંતોષ. પુરુષ પોતાના આત્માને પૂછી લે કે મારી પત્નીને હું વફાદાર છું. નોકર પોતાના આત્માને પૂછી લે હું મારા માલિકને વફાદાર છું. રાત્રિ સુવા માટે નથી આપી, થોડુંક વિચારવા માટે આપીશ. આપણે આપણા આત્માને ઓળખી શકતા નથી. અને જ્યાં સુધી આત્મા ઓળખાશે નહીં ત્યાં સુધી આ ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં જોતવે રે. આત્માને ઓળખા વિના રે ભવના
છે અને આ મનુષ્યનો દેહ જે મળ્યો છે મને ને તમને, એ આત્માની ઓળખાણ માટે મળ્યો છે. અત્યારે હું ને તમે જે મનુષ્યના રૂપમાં છીએ એ આપણા પૂર્વજન્મના કોઈ પુણ્ય નથી કે પૂર્વજન્મમાં બહુ પુણ્ય આપણે કર્યા હોય અને એના કારણે આ મનુષ્ય અવતાર મળ્યો હોય, એવું કોઈ કારણ નથી. કારણ કે અત્યારનું મારું ને તમારું જીવન જ બતાવે છે કે આપણે પુણ્ય નહીં કર્યા હોય બહુ. પણ નોકરિયાત હોય ને એને નોકરી કરે ને એને પગાર તો મળે, દર મહિને દરરોજ પગાર તો મળી જાય. પણ વર્ષ દિવસે દિવાળી આવે ને એમાં કંપની એને બોનસ આપે. એમ મને તમને 84 લાખ યોનીમાં આ જીવ છબડતો હતો અને પરમાત્માને મારીને તમારી ઉપર દયા આવી કે એક વખત આ નરકમાંથી બહાર આને કાઢું, એક મનુષ્યનો દેહ આપું અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે. પણ અહીંયા આવીને આપણે ખિસ્સા વધાર્યા અને એ ભરાતા નથી કોઈ રીતે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ બહુ માનમાન મળ્યો છે. સાધન ધામ મોક્ષ કરનારા પાઈને જેહી પર લોક સવાર. હરિના દ્વાર મોક્ષને પ્રાપ્ત કરવા માટે હરિનું નામ એ ભવસાગરને પાર કરાવનારું છે. પણ પરમાત્માને આપણે બહુ છેટું પડી ગયું છે. જે સતત પરમાત્માની સાનિધ્યમાં રહી એવા હરિને ઓળખવો બહુ મુશ્કેલ છે. રક્ત રંજિત આખો રથ થયો છે, લોહીના ટીપા પડે છે નીચે રથમાંથી. કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, આ રથ આખો રક્ત રંજિત થયો છે, તું કહેતો હો તો આપણે આને ગંગાના કિનારે જરાક ધોતા આવ્યા, સાફ કરતા આવ્યા. અર્જુને માથું હલાવ્યું કે હા. ભગવાન કૃષ્ણ અને અર્જુને રથ લઈ અને ગંગાના કિનારે આવે છે. ભગવાન કૃષ્ણના હાથમાં રથની લગામ છે. અર્જુનને ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન નીચે ઉતરી જા. અર્જુન કે કા?
દરસ તો તમે પેલા રથમાં જ્યારે મારે ચડવાનું હોય ત્યારે તમે પેલા ચડી જાઓ, મારું બાવડું પકડીને મને ચડાવો. રથમાંથી ઉતરવું હોય તો તમે પેલા ઉતરી જાઓ, મારું બાવડું પકડીને મને ઉતારીને તંબુમાં મૂકવા આવો. આજ એમ કેમ કહો છો કે એ અર્જુન તું નીચે ઉતરી જા? ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, અત્યારે પ્રવચન કરવાનો સમય નથી. તને હું આ દલીલનો જવાબ આપવાનો મારી પાસે સમય નથી. તું જલ્દી નીચે ઉતરી જા અને આ ચર્ચા જે છે આપણે તંબુમાં જઈને કરશું. અત્યારે નીચે ઉતરી જા. અર્જુન કઈ વધારે બોલે નહીં. અર્જુન નીચે ઉતરી ગયો, થોડેક દૂર ઉભો રહ્યો. આ બાજુ ભગવાન કૃષ્ણએ રથની લગામ મૂકી, ઠેકડો માર્યો નીચે, અને જ્યાં કૃષ્ણ નીચે આવ્યા ત્યાં રથ આખો ઘોડા સાથે બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન જોઈ રહ્યો કે જે રથમાં બેસીને મેં 18 દિવસ યુદ્ધ કર્યું, આ રથ ભડકો કાં થયો?